सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રણસોને 96 પાના પર નીચે પાદ નાદમાં કંડિકાનો અંશ આપેલો છે. અત્રાયં પુરુષ સ્વયં જ્યોતિર્ભવતે સોહમ ભગવતે સહસ્રમ દદામિ વિમોક્ષાય બ્રૂહીતે इति कंडिका भागार्थम आह। अत्रायं पुरुष स्वयं ज्योतिर्भवति अत आत्मा स्वयं ज्योतिः सर्वभेद विवर्जितः स्वप्ने राजन व्योक्तस्ते किमन्यत् प्रष्टुमर्हसि। कयो श्लोक છે? 500 वर्ष है। अतः आत्मा स्वयं ज्योतिः अतः तेथि आत्मा स्वयं ज्योतिः। અહીં કારણ કહેવામાં આવ્યું કે માત્ર આત્મા એ છે, આત્મા એક અદ્વિતીય છે, मात्र स्वप्न अवस्था में नहीं परंतु जागृत अवस्था में पण। स्वप्न तो स्पष्ट है तो कि स्वप्न जगत तो ये अध्यारोपित है, कल्पित है। एम कहवाय के आत्मा स्वप्न जगत नो अभिन्न निमित्त उपादान कारण है। तो कहीए એટલે આપોઆપ જ જે સર્જન છે એ અધ્યારોપિત જ હોય તો જ બની શકે। ટૂંકમાં एक ने एक ज वस्तु बने प्रकार कारण त्यारे होई सके ज्यारे जगत मिथ्या होय स्वयं होई सके। कारण के जगत निमित्त कारण परमात्मा होय, चैतन्य होय। निमित्त कारण चेतन होवुं जोईए, जड़ ना होई सके। अने चेतन एटले सर्वज्ञ सर्वशक्तिमान होवुं जोईए, सर्व सृजन करना सर्वज्ञ होवुं जोईए, सर्वशक्तिमान होवुं जोईए। जे सर्वज्ञ छे, सर्वशक्तिमान छे, चैतन्य छे ए वास्तवमां निर्विकार ज होय। अने निर्विकार चैतन्य सत्यम ज्ञान अनंतम एवं चैतन्य उपादान कारण केम बनी सके? कारण उपादान कारण तो हमेशा परिणमવું જોઈએ, परिवर्तन तो ज कार्य सर्जाय। जेम के माटी में निकलो तो एवं कारण होवुं जोईए जे कोई प्रकारનું परिवर्तन पाम्या वगर जगतનું સર્જન કરતું હોય।
અને એવું તો માત્ર વિવર્ત કારણ અર્થાત એ તો અધિષ્ઠાન હોય જગત અધ્યારોપિત તો એવું બની શકે. એટલે આ સ્વપ્નમાં તો સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એ સ્વપ્નમાં સ્વપ્ન જગત તો આત્મા પર અધ્યારોપિત છે. એ સ્વપ્ન જગત તો આત્મા પોતે જ સ્વપ્ન જગતના રૂપમાં અભિવ્યક્ત થાય છે. તેથી સ્વપ્નમાં આત્મા થઈને કાંઈ ના રહે. અને તેથી સ્વપ્નમાં આત્મા સ્વયં જ્યોતિ છે. તો કોઈ જાગ્રતમાં એ જ અવસ્થા છે. જે જાગ્રતમાં છે એ સ્વપ્નમાં છે. ખાસ સ્વપ્નમાં જો જગત મિથ્યા હોય તો જાગ્રતમાં પણ મિથ્યા જ છે. સ્વપ્નનું જગત અધ્યારોપિત હોય તો જાગ્રતનો અધ્યારોપિત છે. તેથી સ્વપ્નના જગતમાં અને જાગ્રતના જગતમાં કોઈ મૂળભૂત તફાવત નથી. બંને અધ્યારોપિત છે, બંને મિથ્યા છે. અને એવા મિથ્યા જગત અધિષ્ઠાન રૂપ આત્મા પણ કોઈ તફાવત ના લાવી શકે. ભલે એક જ દોરડું કહેવાય, એક દોરડું હોય, એના પર કોઈને સર્પનો ભ્રમ થાય, વળી કોઈને મહાનો ભ્રમ થાય. આમ ભ્રમ ભિન્ન ભિન્ન છે, પરંતુ અધિષ્ઠાન એક હોવાને કારણે સર્પ જેના પર અધ્યારોપ એ રજ્જુ જુદું, અને માળા જેના પર અધ્યારોપ એ રજ્જુ જુદું એવું ના થાય. કારણ કે અધ્યારોપ જે છે એ અધિષ્ઠાન પર કોઈ અસર ના કરે. તે જાગ્રત જગત જેના પર અધ્યારોપ છે એ અધિષ્ઠાન એક, ને સ્વપ્ન જગત જેના પર અધ્યારોપ એવું અધિષ્ઠાન બીજું એવું ના હોય. જાગ્રત જગતને આપણે સર્પ કહીએ, સ્વપ્ન જગતને માળા કહીએ. તો સર્પ કહો, માળા કહો, બધા અધિષ્ઠાન એક જ છે. તેથી જાગ્રતના આત્મામાં અને સ્વપ્નના આત્મામાં કોઈ તફાવત ન હોઈ શકે. તેથી જો સ્વપ્નનો આત્મા સ્વયં જ્યોતિ હોય તો જાગ્રતનો આત્મા સ્વયં જ્યોતિ છે. ટૂંકમાં આત્મા ત્યારે સ્વયં જ્યોતિ હોય જ્યારે એક અદ્વિતીય હોય. સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશકો જો આત્મા કરતા જુદા હોય તો આત્મા સ્વયં જ્યોતિ ના કહેવાય. એક જ્યોતિ કહેવાય, બીજું જ્યોતિ કહેવાય. તો બધા જ્યોતિ કોઈ બીજી જ્યોતિ વડે પ્રકાશિત થયા હોય. આત્મા એક અદ્વિતીય છે. અતઃ આત્મા સ્વયં જ્યોતિ સર્વભેદ વિવર્જિત. તો જાગ્રતનો આત્મા, સ્વપ્નનો આત્મા એવા કોઈ પ્રકારના ભેદ રહિત આત્મા એક છે. સ્વપ્ને રાજન મયોક્તસ્તે, એવું રાજન મેં તને સ્વપ્નના સંદર્ભમાં કહ્યો. તો સ્વપ્નને જાગ્રતના સંદર્ભમાં કહ્યો કે મન્યત પૃષ્ઠમાન હશે. હવે હે રાજન, તમે શું પૂછવાની ઈચ્છા ધરાવો છો? ટૂંકમાં તમે જે જાણવા માંગતા હતા, તમારી જિજ્ઞાસા સંતુષ્ટ થઈ છે કે નહીં? જે પ્રયોજનથી તમારો પ્રશ્ન પૂછેલો, કિમ જ્યોતિરયમ પુરુષ, પહેલો પ્રશ્ન કરવામાં આવ્યો જનક રાજા વડે યાજ્ઞવલ્ક્યને કે હે ભગવાન, આ પુરુષ કઈ જ્યોતિમાં છે? શેના કોના વડે પ્રકાશિત થાય છે? કોણ પ્રકાશક છે? એનો ઉત્તર આપવામાં આવ્યો કે આત્મા એ પ્રકાશક છે, આત્મા સ્વયં જ્યોતિ છે. તો તમને સંતોષ થયો કે નહીં? જે ઈચ્છાથી પ્રેરાઈને પ્રશ્ન કરેલો, ઈચ્છા કે પ્રયોજન સંતુષ્ટ થયું કે નહીં? ન થયું તો એમ છે કે બીજો પ્રશ્ન પૂછવાની છૂટ છે. એવ મુક્તે તતો રાજા યાજ્ઞવલ્ક્યમ અભાષત. ત્યારે આવું જ્યારે જનક રાજાને કહેવામાં આવ્યું ત્યારે યાજ્ઞવલ્ક્યમ અભાષત, જનક રાજાએ યાજ્ઞવલ્ક્યજીને કહ્યું, કામ પ્રશ્ન વરેણાપ્ય સ્વાત્મ જ્ઞાનો તે બુદ્ધિમાન રાજા. જનક કહેવાય અતિ બુદ્ધિમાન છે. કેમ અતિ બુદ્ધિમાન છે? કારણ કે કામ પ્રશ્ન વરેણ આપ્ય સ્વાત્મ જ્ઞાન,
કામ પ્રશ્ન પોતાની ઈચ્છા પ્રમાણે પ્રશ્ન પૂછવાની છૂટ હતી. એ શેના માટે એને પ્રશ્ન પૂછ્યો? સ્વાત્મ જ્ઞાન, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જનક રાજાએ કામ પ્રશ્ન પૂછેલો. તો સ્વાત્મ જ્ઞાન કેવું છે? કામ પ્રશ્ન એટલે ઈચ્છાથી પૂછેલા પ્રશ્નથી પ્રાપ્ત થનારું આત્મજ્ઞાન, એવું જે ધરાવવા માંગે છે એવું જનક રાજા. કામ પ્રશ્ન રૂપેણ વર્ણનાપ્યમ સંપાદવિષ્ટમ એવું થયું છે. આપ્યમ એટલે સંપાદવિષ્ટમ, ટૂંકમાં પોતાના પ્રશ્ન દ્વારના ઉત્તર દ્વારા જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એટલે કેમ પ્રશ્ન કર્યો? કેમ અંતર પૃષ્ઠમાં છે? હે જનક રાજા, હવે તમે શું પૂછવાની ઈચ્છા ધરાવો છો? જનક રાજા કેવા છે? કામ પ્રશ્ન વર્ણનાપ્ય સ્વાત્મ જ્ઞાન. કામ પ્રશ્ન અર્થાત પોતાની ઈચ્છા પ્રમાણે પૂછવાના પ્રશ્નથી જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે છે એવા જનક રાજા. જનક રાજાએ પ્રશ્ન કયા પ્રયોજન પૂછેલો? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. તો એ જનક, તમારા પ્રશ્નથી આત્મજ્ઞાન પ્રાપ્ત ઈચ્છા ધરાવનારા તમે એટલું બુદ્ધિમાન છે. જનક રાજા કેમ બુદ્ધિમાન છે? કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એથી વધારે બુદ્ધિમાન કોણ હોય? પ્રાપ્ત કરે બુદ્ધિમાન ખરો, પણ પ્રાપ્ત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર બુદ્ધિમાન છે. અને એ પ્રયોજનને ધ્યાનમાં લઈને પ્રશ્ન પૂછેલા. એકને યાજ્ઞવલ્ક્ય પૂછી રહ્યા છે કે ભાઈ તમારું પ્રયોજન સફળ થયું કે નહીં, કે હજી કંઈ પૂછવાનું બાકી રહ્યું છે? વિદ્યામાત્રમ વદેન્મહ્યમ યઃ કશ્ચિદ બ્રાહ્મણોત્તમઃ એકૈકસ્યામહં તસ્યામ તસ્મૈ દાસ્યામિ સર્વદા. તો જનક રાજા વિચાર કરે છે મનમાં કે આ પ્રકારે તો હું પ્રસિદ્ધ છું. જનક રાજા જાણીતા છે, સર્વ જાણીતા છે. વિદ્યામાત્રમ વદેન્મહ્યમ યઃ કશ્ચિદ બ્રાહ્મણોત્તમઃ. જે કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણ મને કોઈ પણ પ્રકારની વિદ્યા પ્રદાન કરે, કોઈ પણ પ્રકારની, એકૈકસ્યામહં તસ્યામ તસ્મૈ દાસ્યામિ સર્વદા. તરુણામ ગવામ શાસ્ત્રરક્ષણાનામ સહસ્રકમ દાસ્યામિ. હંમેશા એવા બ્રાહ્મણ જે કોઈ પ્રકારની વિદ્યાનો ઉપદેશ મને કર્યો હોય એને તો યુવાન ગાયો, 1000 યુવાન ગાયો, ગજેને સદૃશો અને હાથી સમાન વૃષભ સહિતની. અને પછી શાસ્ત્રમાં તો કે શાસ્ત્ર લક્ષણાના, શાસ્ત્રમાં એટલે શ્રેષ્ઠ ગાયોના જે લક્ષણ કહેવામાં આવ્યા છે એવા લક્ષણ ધરાવનારી 1000 યુવાન ગાયો, હાથી સમાન વૃષભ સહિતની હું અમે દાસ્યામિ સર્વદા. એવા પ્રત્યેક બ્રાહ્મણને આ પ્રકારે હું ગાયોનું દાન આપું છું, દક્ષિણા આપું છું. એ પ્રકાર ઇતિ મેં સર્વલોકોયમ વ્રતમ જાનાતિ. આમ આ રીતે સર્વલોક મેં અયમ વ્રતમ જાનાતિ. બધા લોકો જાણે છે કે જનક રાજા આ પ્રકારનું વ્રત ધરાવે છે કે કોઈ પણ વિદ્યાનો ઉપદેશ કરવામાં આવે એટલે 1000 ગાય દાનમાં આપે છે, દક્ષિણામાં આપે છે. બસ આ પ્રકારે આ મુનિ પણ જાણે જ છે, એમણે પણ વિદ્યા પ્રદાન કરી છે. માટે મુને ગોસહસ્રમ તુ વિદ્યા માત્ર પ્રદાયને. ટૂંકમાં જે પ્રયોજનથી મેં પ્રશ્ન કરેલો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રયોજન પ્રશ્ન કરેલો, એ મને પ્રાપ્ત થયું નથી. એના માટે આ મુનિએ જે વિદ્યા પ્રદાન કરી એ બીજી બધી વિદ્યાઓ સમાન જ છે. વિદ્યા માત્ર પ્રદાયને, સામાન્ય વિદ્યા એમણે પ્રદાન કરી છે. યાજ્ઞવલ્ક્યાય દાસ્યામિ મુને ગોસહસ્રમ. તો તેથી યાજ્ઞવલ્ક્ય મુનિને પણ હું 1000 ગાયોની દક્ષિણા આપીશ. ઇત્યુક્તો રાજ્ઞા મુનીશ્વરઃ. આમ તેથી રાજાએ
इति उक्तो राज्ञा मुनीश्वर आ प्रकारे राजा वडे कहेवामां आव्युं त्यारे आ मुनीश्वर ने कहेवामां आव्युं। तो हवे आगळ कहे छे अर्थलभ्यम मुनिवाक्यम प्रतिपादयति। मुनि कोई वाक्य नहीं। હવે પછીનો જે સંવાદ ગ્રંથકાર કહે છે એ જ્યારે આ પ્રકારે કહેવામાં આવ્યું અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતિ એ સાથે યાજ્ઞવલ્ક્યજીનો ઉપદેશ અત્યારે સમાપ્ત થયો। એના ઉત્તરમાં રાજા કહે છે કે સોહમ ભગવતે સહસ્રમ દદામી, એવો હું જેને આપે ઉપદેશ કર્યો છે આ ભગવાનને 1000 ગાળો દક્ષિણામાં આપું છું। આ તો ઉર્ધ્વમ વિમોક્ષાય બ્રુહીતિ, એથી આગળ મોક્ષ માટે જે હોય એ આપ મને કહો। આટલી જ વાત છે। પણ ગ્રંથકાર એક સંવાદની કલ્પના કરે કે જાણે કે જનક રાજાએ એક પછી એક પ્રશ્નો પૂછ્યા હોય ને યાજ્ઞવલ્ક્યના એક પછી ઉત્તર આપી રહ્યા હોય, એ પ્રકારે એક સંવાદની કલ્પના કરે અને પછીની જે કંડિકાઓ આવે છે 4 કંડિકાઓ, તો અત્યારે રાજાએ જે કહ્યું 1000 ગાળો આપને હું દક્ષિણામાં આપું છું, હવે પછી મોક્ષ માટે જે હોય એ આપ મને કહો। એથી અર્થલભ્યમ મુનિવાક્યમ પ્રતિપાદયતિ, જાણે કે મુનિએ કંઈક વાક્ય ના કહે એના ઉત્તરમાં રાજા બોલ્યા હોય। હવે પછી મુનિ જે આના પરિણામે મુનિ બોલે એ પછી રાજા પૂછે અને પાછા મુનિ બોલે અને પાછા પૂછે, એવી જાતનું વાક્ય હવે જાણે કે યાજ્ઞ શું બોલ્યા હશે। તો 397 પાના પર કહે છે 3 મયા ત્રિભી, કે ભાઈ તમે જ્યારે કહો છો કે 1000 ગાળો દક્ષિણામાં આપું છું, હવે પછી મોક્ષ માટે જે હોય મને કહો, ત્યારે એના ઉત્તરમાં યાજ્ઞવલ્ક્ય જાણે કે આ વચન બોલે છે, કહે છે અથવા વિચારે છે ને મયા રાજ્ઞે બ્રહ્મ વિદ્યા યુક્તા સર્વા તથાપિતા न ज्ञातवानयं सम्यक् मम शिष्यो महीपतिः किन्तु काचिदियं विद्या एतावत् प्रतिबुद्धवान् इत्येतावत् प्रतिबुद्धवान् संचिन्त्य वचनम् प्रोवाच नृपतिं तदा। तो जनक राजा के पहला याज्ञवल्क्य मन में विचारवा लाग्या। मुनिस्तुति संचिन्त्य आ प्रकारे विचार मया राज्ञे ब्रह्म विद्या युक्ता सर्वा, मैं तो राजा ने सर्व रीते ब्रह्म विद्या उपदेश कर्यो छे, तथापि तां न ज्ञातवानयम् अयं मम शिष्यो महीपतिः, परंतु आ मारो शिष्य छे राजा इति न सम्यक ज्ञातवान, एने सारी रीते ज्ञान थयुं नथी। मैं तो जनक राजा ने संपूर्ण ब्रह्म विद्या उपदेश कर्यो, अर्थात मैं जो उपदेश कर्यो स्वयं ज्योति पुरुषनो ये संपूर्ण ब्रह्म विद्या है। एक अद्वितीय आत्म तत्व उपदेश है ने, एक अद्वितीय त्यारे तत्परात्मा होय, तुम परात्मा होय, बुधु आत्मा होय तो एक अद्वितीय होय छे। परंतु इति संचिन्त्य वचनम प्रोवाच नृपतिं तदा। आ प्रकारे याज्ञवल्क्ये मनमा विचार करने राजा ने पछी आ वचन कह્યું। मन में शू विचार कहे किम मया पूर्णायां ब्रह्म विद्यायां मुक्तायामपि
એમણે સતી સપ્તમે કરી નાખ્યો. ત્યાં તો શ્લોકમાં કહ્યું કે મેં રાજાને પૂર્ણ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો, તથાપી કહ્યું ને છતાં પણ, એટલે મેં પૂર્ણાયામ સર્વા બ્રહ્મ વિદ્યા ઉક્તા, પૂર્ણાયામ બ્રહ્મ વિદ્યા ઉક્તા આપી, પૂર્ણ બ્રહ્મ વિદ્યાનો મેં ઉપદેશ કર્યો હોવા છતાં પણ અયમ મહીપતિ એમ નૃપ ન જ્ઞાતવાન સમ્યક તસ્યાહ પૂર્ણતા અજ્ઞાતવા. મેં જે ઉપદેશ કર્યો રાજા સમજ્યો નથી, એટલે અંશે સમજ્યો છે પણ પૂર્ણતયા સમજ્યો નથી. મેં જે ઉપદેશ કર્યો એ રાજા પૂર્ણતયા જો સમજ્યા હોત તો તેમને બ્રહ્મજ્ઞાન થઈ ગયું હોત. અર્થાત રાજાને બ્રહ્મજ્ઞાન થવા માટે આવશ્યક છે ઉપદેશ મેં કર્યો, પરંતુ એમને બ્રહ્મજ્ઞાન થયું નથી. એનો અર્થ એ થયો કે મેં કરેલો ઉપદેશને યથાર્થ રીતે રાજા સમજ્યા નથી, એટલા માટે એમને સંતોષ થયો નથી. અંતેથી કેટલોક સંતોષ થયો હશે. બે કોઈ પંડિત આવે અને કોઈક વિદ્યા પ્રદાન કરે, કોઈ જ્યોતિષ વિદ્યાની વાત કરે, નક્ષત્ર વિદ્યાની વાત, એવી બધી ઘણી બધી વાતો કરતા હશે. ટૂંકમાં રાજાની સભામાં ઘણા બધા વિદ્વાનો આવતા હશે ને કેટલા બધા જ્ઞાનના ક્ષેત્રો છે ને. કોઈ ભૌતિક જ્ઞાનની વાત કરે, રસાયણની વાત કરે, જાત જાતની વાતો કરવા લોકો આવતા હશે. ધર્મશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, અને રાજા ખુશ થઈ જાય. કંઈ પણ નવું જાણવા મળે રાજા ખુશ થઈ જાય. ખુશ થાય એટલે 1000 ગાવ આપે દાન. તેમ યાજ્ઞવલ્ક્ય જે ઉપદેશ એટલે રાજા ખુશ થયા હશે. ખુશ થઈને 1000 ગાવ આપે. ખુશી કેવી છે? માત્ર કોઈ સામાન્ય વિદ્યા પ્રાપ્ત કરવાથી થતી ખુશી સમાન છે. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની ખુશી જુદા પ્રકારની હોય, એને થઈ નથી. અંતેથી સાધારણ વિદ્યાત્વેન તામ વિજ્ઞાતમાનિતિ. આ બ્રહ્મ વિદ્યાને કોઈ સાધારણ વિદ્યા સમાન જ એમણે માની છે. એટલે માની એટલે શું કે ટૂંકમાં સાધારણ વિદ્યામાંથી જે પ્રકારનો એક સંતો આનંદ થાય એટલો જ આનંદ આ ઉપદેશથી એમને થયો છે. কিন্তু કાચી નિયમ વિદ્યા કોઈક વિદ્યા છે એ તાવત પ્રતિબુદ્ધવાન, બસ આટલું જ રાજાએ જાણ્યું છે. આવું વિશાળને યાજ્ઞવલ્ક્યે રાજાને કહ્યું. આ ગ્રંથકાર આ બધી કલ્પના કરે છે. કહ્યું કે છે ગોસહસ્રમ દદામ્યદ્ય વિદ્યાયા નિષ્ક્રિયમ પ્રતિ યોયમિત્યાદિનોક્તમ યત જ્યોતિરાત્મસ્વરૂપકમ મયા તે પ્રોક્તમખિલમ તજ્ઞાતમ તેન વાધુના. ગોસહસ્રમ દદામ્યદ્ય વિદ્યાયા નિષ્ક્રિયમ પ્રતિ. વિદ્યાયા નિષ્ક્રિયમ પ્રતિ ગોસહસ્રમ મધ્ય દદામિ. નિષ્ક્રિય એટલે શું છે કે ભાઈ સોદો, એક વસ્તુ સોદો કરો તમે. જૂના જમાનો શું પૈસા તો ના હોય, એ તમારે શાકભાજી ખરીદો, થોડું અનાજ અને આપો, બાર્ટર સિસ્ટમ. હા, સાટો, હા, એના સાટામાં આપે. તમે શાકભાજી ખરીદો, સાટામાં અનાજ આપો, એવું. તો વિદ્યા પણ એ સાટામાં ગાયો આપે, નિષ્ક્રિય કહેવામાં આવે. એ કહે છે કે ભાઈ વિદ્યાયા નિષ્ક્રયમ પતિ. આ વિદ્યાના સાટામાં ગોસહસ્રમ મધ્ય દદામિ, હું 1000 ગાયો દક્ષિણા આપું છું, દાનમાં આપું છું. કે વિદ્યા નિષ્ક્રિયાય ગોસહસ્રમ દદામિ ભવદ્વાક્યાત સંદિશ્યતે. તો વિદ્યાના સાટામાં હું આપને 1000 ગાયો આપું, એવું જે જનક રાજા તમે જે કહ્યું ને, એ પરથી મારાઓના સંદેહ જન્મે છે. શું સંદેહ જન્મે? કિમ ભવતા તદ જ્ઞાતમ નવા યોયમ ઇત્યાદિના ઉક્તમ એ જ્યોતિરાત્મ સ્વરૂપકમ.
यद आत्मरूपम ज्योति मया उक्तम अत्रायम पुरुष स्वयं ज्योतिर्भव अत्रायम आत्मा स्वयं ज्योतिर्भवति पुरुष आत्मा स्वयं ज्योति છે मैं स्वयं ज्योति आत्मा जो उपदेश કર્યો योयम विज्ञान है प्राणेश वगैरह द्वारा जो उपदेश में કર્યો मया ते प्रोक्तम अखिलम मैं બધું જ કહ્યું છે તો જ્ઞાતમ તેન વાદુના હે રાજા એને તમે સમજ્યા છો કે નહીં किम भवता तद ज्ञातम न वा हे राजा તમને એનું જ્ઞાન થયું છે કે નહીં એટલે આદિત્ય શું છે આદિત્ય વય જ્યોતિ સમ્રાટ અથવા આદિત્ય જ્યોતિરામ પુરુષ સમ્રાટ આદિત્યની જ્યાંથી માંડીને અત્યાર સુધી જે મેં કહ્યું વચ્ચે પાછો પ્રશ્ન પૂછ્યો ખતમ આત્મા હતી આમાંનો કયો આત્મા છે योयम विज्ञान में प्राणेश वगैरह जे आत्मा है एवं कहूँ आ द्वारा मारी दृष्टिए तो मैं तमने पूर्ण ब्रह्म विद्या उपदेश कर्यो जे तमे समझ्या हो तो तमने कृतकृत्यता जन्मी हो एवं थयुं ज के नहीं थयुं तमे आ प्रकारे मात्र 1000 गायનું दान आपो छो ए परथी मारा मनो संदेह जन्मे छे के याज्ञवल्क्य पण जाणे छे के जनक राजा प्रसिद्ध छे कि कोई पण विद्याना साटामां 1000 गायो आपवा माटे प्रसिद्ध छे अने मने 1000 गायो आपे छे एटले आने कोईक विद्या ज मानता लागे छे काची दियम विद्या हती तावत टूंकमां नहीतर तो 1000 गायो न होय शुं शुं आपी दे ने एमने जोईए छे એટલા મળે नहीं परंतु राजाने કેટલા પ્રમાણમાં સંતોષ થયો એટલા પ્રમાણે માણસ દાન આપે ને દાન હંમેશા પોતાને કેટલો આનંદ થયો એના પર થાય નંદ બાબાને ઘેર એકદમ બાળક જન્મ તો કેટલો આનંદ થયો દશરથ રાજાને આખું બધું જ આપી દે અને એ જન્મ દિવસનો એક આનંદ છે પુત્ર જન્મનો જુદો આનંદ છે આ મનમાં જેટલો આનંદ એટલો આપણે આપી દઈએ ઉદારતા એ પ્રકારની હોય તો રાજાએ આટલી ઉદારતા બતાવી છે એનો અર્થ એ થયો કે હજી એને માત્ર થોડોક સંતોષ થયો લાગે છે એમાં સંદેહ જન્મે છે कि खरेखर मैं जे कहूँ ये राजा बराबर समझा છે કે નહીં किम भवता तद ज्ञातम न वा पूर्ण ब्रह्म विद्याનો ઉપદેશ કર્યો હે રાજા તમને એનું જ્ઞાન થયું છે કે નહીં આવો પ્રશ્ન યાજ્ઞવલ્ક્ય રાજાને કર્યો હોય અને રાજા ઉત્તર આપ્યો હોય એ રીતે ગ્રંથકાર કહે છે આમાંથી આજે વાક્ય કહ્યું ને सोहम भगवते सहस्रम ददामी आ तो ऊर्ध्व विमोक्षाय એટલું રાજાએ કહ્યું એ પરથી આ પ્રકારનો સંવાદ થયો હોય એવું ગ્રંથકાર અહીંયા આગળ વર્ણન કરે છે તો આગળ કહે છે રાજ પ્રશ્ન જાણે કે રાજાએ પ્રશ્ન કર્યો હોય કારણ કે આટલું થયા બ્રુહી એટલે પછી પ્રવચન ચાલુ રહ્યું મોક્ષ માટે પણ જે રીતે પ્રવચન થયું એ રીતે જાણે કે રાજાએ પ્રશ્ન કર્યો હોય અને ઉત્તરમાં યાજ્ઞવલ્ક્ય ઉત્તર ના આપતા હોય એ રીતે કલ્પના કરે છે કે કેમ યાજ્ઞવલ્ક્ય એકદમ જ આવી રીતે પછી સંપ્રસાદ વગેરેની અસંગ આત્માની વાત કરી જાય પછી કહેવામાં આવે છે એનું શું કારણ રાજાએ કોઈ પ્રશ્ન કર્યો હશે અને એક પછી એક 4 ફકરાઓ 4 કંડિકાઓ કહે છે એટલે કે રાજાએ 3 પ્રશ્નો કર્યા હશે જેના ઉત્તરમાં 4 કંડિકાઓ કહેવામાં આવી તો એ કંડિકાઓ બરાબર ગોઠવાય હવે પછી જે પ્રવચન કરવામાં આવે છે ઉપદેશ આપવામાં આવે છે એની પાછળ એકદમ કંઈ વિષય બદલાઈ ગયો શું થઈ ગયું કે એકદમ ક્યાં સ્વયં જ્યોતિમાંથી ક્યાં સુષુપ્તા ને ક્યાં સ્વપ્ન બધું આવી ગયો પાછું ખબર નથી આપણે ક્યાંથી ક્યાં કુદાકુદ થાય છે કે શું તેથી અત્યાર અપાય કહેવાય તે હવે પછી એ કહેવાય છે બે વચ્ચે કેવી રીતે તાળો મેળવવો સંગતિ સંબંધ કેમ જોડવો એ સંબંધ ત્યારે જોડી શકાય જ્યારે આવું કંઈક થયું હોય યાજ્ઞવલ્ક્યે કંઈક કહ્યું હોય અને રાજાએ કંઈ પાછું પૂછ્યું હોય પાછું કહ્યું હોય પાછું પૂછ્યું હોય પાછું કહ્યું હોય પાછું પૂછ્યું હોય અને ત્યારે જ આ પ્રકારનો ઉપદેશ હોઈ શકે એટલે ગ્રંથકાર આ પ્રકારે આવી કલ્પના કરે છે
इत्युक्ते इत्युक्तेनेति तं प्राह मुनिना सद्विजोत्तमम् तथा पुनर्द्विवारं तं समुनिं प्रत्यभाषत इति उक्ते मुनिना इति मुनिना उक्ते आ प्रकारे જ્યારે મુનિએ કહ્યું કે મેં જે વિદ્યા પ્રદાન જે ઉપદેશ કર્યો એનાથી તમને જ્ઞાન થયું છે કે નહીં થયું? મને સંદેહ જન્મે છે એટલે પૂછ્યું છે થયું છે કે નહીં? એવું જ્યારે રાજાને કહેવામાં આવ્યું इति मुनिना उक्ते सति न इति प्राह द्विजोत्तमम् राजे न इति मने ज्ञान थયું નથી इति द्विजोत्तमम् प्राह એ દ્વિજ શ્રેષ્ઠ યાજ્ઞવલ્ક્ય ને રાજાએ કહ્યું કે નહીં મને જ્ઞાન થયું નથી. તો ટીકા કરે છે એતેન વિશિષ્ટો મોક્ષો येन तस्मै तत्वज्ञान एव ब्रूहि कह્યું ને अतो ऊर्ध्वं विमोक्षाय ब्रूहि इति विशिष्टो मोक्ष विशेष કરીને મોક્ષ પ્રાપ્ત થાય येन तस्मै तत्वज्ञानाय एव ब्रूहि તો જે જ્ઞાનથી વિશિષ્ટ મોક્ષ પ્રાપ્ત થાય એટલે યદ્ગત્વાન નિવર્તન્તે જેના પછી સંસારનું કોઈ પણ એટલે અભય પ્રતિષ્ઠા અભયમ પ્રતિષ્ઠા વિંદતે નિર્ભયતામાં પ્રતિષ્ઠિત થવાય કોઈ યદ્ગત્વાન જે પ્રાપ્ત કર્યા પછી પાછા ફરવા ન રહે જે પ્રાપ્ત કરી જાણવાનું ન એ જે મોક્ષ છે ને એ જેનાથી પ્રાપ્ત થાય તસ્મૈ તત્વજ્ઞાન એવ બ્રૂહિ એ તત્વજ્ઞાન આપ મને કહો. પૂર્વમ તુ ન સમ્યક બુદ્ધમેદી અત્યાર સુધી એ મેં તત્વજ્ઞાન પ્રાપ્ત થયું નથી જેનાથી એ વિશિષ્ટ મોક્ષ પ્રાપ્ત થાય જેનાથી હંમેશ માટે મને સંસારમાંથી મુક્તિ મળે એ જેને પ્રાપ્ત થાય એ જ્ઞાન આપ મને કહો. એનો થઈ તો કે એ જ્ઞાન મને અત્યાર સુધીનો ઉપદેશથી પ્રાપ્ત થયું નથી. પૂર્વમ તુ ન સમ્યક બુદ્ધમેદી अर्थको भावो व्याख्यात ही ध्येयम अतो ऊर्ध्वं विमोक्षाय ब्रूहि ए जे कंडिका છે એનું ગ્રંથકારે આ આટલા શ્લોકમાં કર્યું. યાજ્ઞવલ્ક્યે શું ચિંતન કર્યું એ ચિંતન કરીને જનક રાજાને શું કહ્યું અને જનક રાજાએ કહ્યું ના મને બોધ થયો નથી અંતેથી હવે મને મોક્ષ માટેનો ઉપદેશ કરાવો. આગળ ટીકા કરે એતાદૃશો રાજ્ઞઃ प्रतिवचनस्य अर्थः पंचदश्यां षोडश्यां च खंडिकायां बोध्येत्याह. तो राजा આવું ઉત્તર આપે એવું અપશાબ્દિક કહો છો. ટૂંકમાં આવું યાજ્ઞવલ્ક્યે પૂછ્યું કહ્યું હશે રાજાએ આ પ્રકાર ઉત્તર આપ્યો હશે એવું અપશાબ્દિક કહો છો. તો કે પછી 15મી અને 16મી કંડિકા જોઈએ એ પછી ખબર પડે કે રાજા એવો પ્રશ્ન પૂછ્યો હશે જેના ઉત્તરમાં યાજ્ઞવલ્ક્યે એ 15મી અને 16મી કંડિકાઓ કહી હશે. નહીતર આ 14મી કંડિકા અને પછી 15માં વચ્ચે કોઈ સંબંધ આપણે જણાતો નથી. તો પછી ભાષ્યકાર બધો સંબંધ આપે પણ આ રીતે સંબંધ ગ્રંથકાર આપે છે આ પ્રશ્નોત્તરના રૂપમાં. ભાષ્યકાર તો શું કહે એ તો કહે છે સ્વયં જ્યોતિ આત્મા છે આવા સ્વપ્નના દૃષ્ટાંતથી બતાવવામાં આવે ને એમ પણ દેખાડવામાં આવ્યું. કારણ કે ભાષ્યકારે તો એવું જ કહ્યું કે પૂર્વ પક્ષ હતો અને આ સ્વપ્ન છે જુદી અવસ્થા છે. એમ પણ દેખાડ્યું કે મૃત્યુના રૂપોને પાર કરી જાય છે. એ જ્યારે જાગ્રત સ્વપ્નમાં જાય
ત્યારે દેહમાં અહમ ભાવને કારણે મૃત્યુ હતું એ દેહના ધર્મથી મુક્ત થઈ જાય છે. તે ક્રમશ આ લોકને પરલોકાદીમાં સંચાર કરે છે. આ લોકમાં પાછો આવે પાછો એ પ્રકારે તો આ લોકમાં ને પરલોકમાં જાય, જાગૃતિ સ્વપ્નમાં જાય, ત્યાંથી પાછો આવે. એવું ક્યારે હોય? જ્યારે બંને લોકથી ભિન્ન હોય ત્યારે. વળી પાછો જાગ્રત ને સ્વપ્નના શરીરથી પૃથક છે, બંને લોકથી ભિન્ન છે. આ શરીર છોડીને પેલામાં ગયો, પેલું છોડવા માટે એ શરીરથી પણ ભિન્ન છે. અને શરીર આવા બદલાતા પણ એ બદલાતો નિત્ય પણ છે. આમ અવસ્થાઓથી ભિન્ન છે, દેહથી ભિન્ન છે, નિત્ય છે. આ પ્રકારે અને સ્વયં જ્યોતિ છે એ પ્રકારે યાજ્ઞવલ્ક્ય પ્રતિપાદન કરે. તેથી વિદ્યા ગ્રહણ કર્યા બદલ દક્ષિણા આપવાના હેતુથી જનકે હું આપને 1000 ગાયો આપું છું એમ કહ્યું. આપે મને આ પ્રમાણે બોધ આપ્યો, તેથી હું આપને 1000 ગાયો આપું છું. હવે મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય એવા પ્રશ્નના વિષયમાં આપની પાસે તેનો ઉત્તર થવાની ઈચ્છા છે. આ તો બધું વિમોક્ષાય બ્રુહિ. એટલે યાર ભાષ્યકાર કે બરોબર જ છે. આત્મ પ્રત્યેનો ઉપદેશ મોક્ષ અથવા સમ્યક બોધ ઉપયોગી છે. આ તો તત્વમ પદનો ઉપદેશ કરે. પણ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ જ મોક્ષ પ્રાપ્ત થાય. યાજ્ઞવલ્કે સ્વયં જ્યોતિ આત્માનો ઉપદેશ કર્યો. એ આત્મતત્વનો ઉપદેશ છે એ તેનું સાધન હોવાને કારણે તે યથાર્થ બોધનો એક અંગ છે. મહાવાક્યનો ઉપદેશિત તો મહાવાક્યના આત્મત્વમ પદનો ઉપદેશ છે. તેથી પૂર્ણ બ્રહ્મ વિદ્યાનો આ એક અંશ જ કયો. તેથી બધા ધારેલા પ્રશ્નો ટૂંકમાં, તેથી જે મનમાં બધા પ્રકારના પ્રશ્નો જનક રાજાને હતા કે મોક્ષ પ્રાપ્ત ત્યાં સુધી એ બધા પ્રશ્નો ઉત્તર મળ્યો નથી. એક અંશનો ઉત્તર મળ્યો. તેથી એ બાકીના જે પ્રશ્નો મારા મનમાં છે એનો ઉત્તર આપવા આપણે પ્રાર્થના કરું છું. હવે આગળ મોક્ષ મળો ઉપદેશ કરો, જેથી હું આપની કૃપાથી સંસારમાંથી વિમુક્ત થઈ જાઉં. આ વિમોક્ષાય બ્રુહિ. સંસાર વિમુક્ત થઈ જાઓ. વિમુક્ત એટલે શું? વિશેષ એટલે મુક્ત. રોજ સુષુપ્તિમાં મુક્ત થઈએ છીએ, વળી પાછી સંસારમાં આવીએ છીએ. એવી મુક્તિ જે પ્રાપ્ત કર્યા પછી સંસારમાં આવવાનું ન હોય. આ 1000 ગાયનું દાન તો વિમોક્ષ પદાર્થના એક દેશનો નિર્ણય કરવામાં આવે એના માટે. આવું ભાષ્યકારે કહ્યું. તો ભાષ્યકારે આ પ્રકારની સંગતિ આપી કે આ ત્વમપદનો ઉપદેશ છે એટલે એક અંશનો ઉપદેશ છે અને માટે જનક રાજાની વાત બરોબર. પણ અહીં તો કહે છે કે આ ઉપદેશ પૂર્ણ છે. ટૂંકમાં યાજ્ઞવલ્કે જનક રાજાને જે ઉપદેશ કર્યો એ દ્વારા જનક રાજાને બ્રહ્મજ્ઞાન થઈ જવું જોઈતું હતું, પણ થયું નથી. અને તેથી હજી એના મનમાં પ્રશ્નો રહી ગયા છે. એ પ્રશ્નો એક પછી એક પૂછે છે અને યાજ્ઞવલ્ક્યનો ઉત્તર આપે છે. એ પ્રકારે અહીંયા આગળ કહેવામાં આવે. એટલે પોતાને જ્ઞાન થયું નથી એવું રાજાએ કહ્યું. એ 15મી અને 16મી કંડિકા જે આવે છે એના પછી નક્કી થાય છે. ટૂંકમાં હવે પછીના કંડિકાઓમાં યાજ્ઞવલ્કે જે રીતે ઉપદેશ કર્યો એ ઉપદેશ જાણે કે રાજાના કોઈ પ્રશ્ન ઉત્તરમાં ન હોય, રાજાએ શંકા ન કરી હોય અને ઉત્તરમાં એમણે ઉપદેશ આપ્યો હોય એ પ્રકારે અહીંયા આગળ સંગતિ સમજાવે છે. એટલે રાજાએ શું પૂછ્યું હશે એના એ યાજ્ઞવલ્ક્યના ઉપદેશમાંથી રાજાએ શું પૂછ્યું હશે એ પણ નક્કી કરે છે અને એ પ્રકારે સંવાદ પણ કહે છે. તો જો આપણે પછીની કંડિકાઓ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે શું કહેવા માંગે છે. 15મી કંડિકા. સવા એષઃ એતસ્મિન. તે દિવસે બૃહદારણ્યનું પુસ્તક ઘણા લોકો લઈ ગયા. એવા લાવજો તમે. શેના માટે હતું? આ આને માટે હતું. જે તમે ઘરે એ જુઓ, વાંચો અને લેતા આવો. એટલે આમ ખાલી જોવાનું ના રહે સ્વામીની સામે. કોઈ બસ ના હોય તો હજી કહેજો, હજી છે બીજા.
ગીતા પ્રેસના બૃહદારણ્યકના પુસ્તકો જે છે અહીં લાવવા માટે આપ્યા હતા, જેથી હું જે આપણે વાંચી શકો, હું વચ્ચે બોલું એ પણ તમે જુઓ કે જો ભાષ્યકારે શું કહ્યું છે એ જરા ઘરે જોઈને આવો એટલે ખબર પડે શું ગઈકાલે શું થયું, આજે શું થવાનું છે, તો બાઘા ના મારવા પડે. અને તો જ પછી આ સમય તમે જે આપો છો એનો સદુપયોગ થાય. નહીં તો આ તો રૂટીન થયો, જઈએ છીએ ક્લાસ, જવાનું આવવાનું, તો એવું નહીં. આનો સદુપયોગ ત્યારે થાય જ્યારે આ વર્ગમાં જે ચાલે એની સાથે આપણે હોઈએ. એવું ત્યારે થાય જ્યારે આગળના ક્લાસમાં ચાલ્યું જોવાયું હોય, હવે પછીના ક્લાસમાં શું થશે એ પણ આપણે જોયું હોય, એ પ્રકારની ભૂમિકા આપણા મનમાં હોય તો જે કહેવાય છે ને એ સરળતાથી સમજાય. નહીં એટલે બાગા માર્યા જ કહે, એમ આંખો બંધ થાય ને ભાઈ ખોલી, ભાઈ બંધ થાય ને ભાઈ ખોલી. ટૂંકમાં નહીતર તો સ્વાભાવિક છે કે ભાઈ આ તો બ્રહ્મ વિદ્યા છે, બૃહદારણ્યક ઉપનિષદ છે, એટલે એમ ના માનું કે માત્ર ક્લાસમાં આવવાથી સમજ પડવી જોઈએ છે. માત્ર ક્લાસમાં આવવાથી સમજ પડવી જોઈએ હું માનું છું, પણ છતાંય આ પ્રકારની ભૂમિકા હોય તો સમજી શકાય જ્યાં ચર્ચા ચાલે છે. એટલા મળેથી સૌ પુસ્તકો લાવે, એમને નહીં ખાલી ઘરમાં રાખવા મળે નહીં. તો ચાલો 15મી કંડિકા, કારણ કે નથી કોઈ પુસ્તકો ક્યાં છે હજી બધા પાસે, હજી તો લોકો અંદર હવામાં જ સાંભળીને ઉત્તર આપે છે. સવા એષઃ એતસ્મિન સંપ્રસાદે રત્વા ચરિત્વા દૃષ્ટ્વૈવ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિજ્ઞાયમ પ્રતિયોનિ આદ્રવતી સ્વપ્ના એવ સહ યત્તત્ર કિંચિત પશ્યતિ અનન્વાગતસ્તેન ભવતિ અસંગો હ્યયં પુરુષ ઇતિ એવમેવ એતદ્યાજ્ઞવલ્ક્ય સોહમ ભગવતે સહસ્રં દદામિ અત ઊર્ધ્વં વિમોક્ષાયૈવ બ્રૂહીતિ. આ બધા વાક્યો પ્રસિદ્ધ છે, એટલે આમાં આ વાક્યો આવે નહીં. ટૂંકમાં તમે ઉપનિષદના મૂળ વાક્યો જ્યારે વાંચો ત્યારે ખબર પડે કે આ વાક્યો પ્રસિદ્ધ છે, એમના કેટલાક ગોખવા જેવા છે, એટલે યાદ રાખવા જેવા છે, કારણ કે ભાષ્યકાર વારંવાર આ વાક્યોને નો ઉલ્લેખ કરતા હોય છે. તો હવે પછીની આ કંડિકામાં કહેવામાં આવ્યું સવા એષઃ એતસ્મિન સંપ્રસાદે, આ આત્મા જેના વિશે વાત કરવામાં આવી, અયમ જો સ્વપ્ને સ્વયં જ્યોતિ, અયમ પુરુષ, આત્મા સ્વયં જ્યોતિ છે. એ આત્મા સંપ્રસાદે એ સુષુપ્તિમાં જાય છે. રત્વા ચરિત્વા ત્યાં હરે ફરે છે. દુષ્ટવે પુણ્યમ જે પાપમ છે ત્યાં પોતાના પુણ્ય પાપના પરિણામે સારા માઠા અનુભવ કરે છે. પુનઃ પ્રતિજ્ઞાયમ પ્રતિઓની આદ્રવતી, અને જે રસ્તે ગયો સુષુપ્ત એ રસ્તે પાછો સ્વપ્નમાં આવે છે. રસ્તા આપણે જાણીએ છીએ ને હવે કે જાગ્રતમાં દક્ષિણાક્ષીમાં, સ્વપ્નમાં કઈ નાડીમાં? હા, હિતા નાડીમાં. સુષુપ્તિમાં ક્યાં આગળ? હૃદય પ્રદેશમાં. જે માર્ગે જાય એ માર્ગે પાછો આવે છે. સ્વપ્નમાં હતો ત્યાંથી જે માર્ગે જઈને સુષુપ્તિમાં જાય છે, ત્યાં સુષુપ્તિનો અનુભવ કરે છે. એ પૂરા થયા પછી વળી પાછો સ્વપ્નમાં આવે છે. જે માર્ગે ગયો એ જ માર્ગે પાછો આવે છે. ત્યાં આગળ તત્ર યત્ કિંચિત પશ્યતિ અનન્વાગતસ્તેન ભવતિ, સુષુપ્તમાં જે કોઈ પ્રકાર અનુભવ થાય છે એમાં એનાથી લેપ આવતો નથી. એ અનુભવ ત્યાં થાય, બધું ત્યાંનું ત્યાં છોડીને અસંગોયમ પુરુષ, કારણ કે પુષ્કળ અસંગ જ આત્મા હવે અસંગતાનો ઉપદેશ કરે છે. સ્વયં જ્યોતિપણાનો ઉપદેશ કર્યો, હવે આત્માની અસંગતાનો ઉપદેશ કરે છે કે સુષુપ્તિમાં જે કે અનુભવ થાય
અનુભવથી જરાય લેપાયમાન થયા વગર જેવો હતો એવો ને એવો જ વળી સ્વપ્નમાં પાછો આવે છે. અસંગોયમ પુરુષ, આ પરમાત્મા અસંગ છે. એટલે વળી પાછું જનક રાજાએ 1000 ગામનું દાન કર્યું. પછી આગળ રહે છે, હજી સંતોષ થયો નથી, યાજ્ઞવલ્ક્ય ચાલુ રાખે છે. સવા એષ એતસ્મિન સ્વપ્ને રત્વા ચરિત્વા દૃષ્ટૈવ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિજ્ઞાયમ પ્રતિયોનિ આદ્રવતી બુદ્ધાંતાય એવ સ યત્તત્ર કિંચિત પશ્યતિ અનન્વાગતસ્તેન ભવતિ અસંગો ક્ષયં પુરુષ ઇતિ એવમેવ એતદ્યાજ્ઞવલ્ક્ય સોહમ ભગવતે સહસ્રં દદામિ ઊર્ધ્વં વિમોક્ષાયૈવ બ્રૂહીતિ. એટલે જનક રાજાને થયું કે આ સુષુપ્તિમાં તો આવું થાય, એટલે ત્યાં પણ કંઈ આ આત્મા મુક્ત છે નહીં, લાગતું નથી. કંઈ સુષુપ્તના વર્ણન દ્વારા જનક રાજાને વળી વળી પ્રશ્ન થયો. એના ઉત્તરમાં કહે છે કે આ પાછો સ્વપ્નમાં આવે, પાછો સ્વપ્નમાં વળી પાછો પુણ્ય પાપનો અનુભવ કરે ને જે માર્ગે ગયો એ માર્ગે વળી જાગ્રતમાં પાછો આવે છે. અને સ્વપ્નના અનુભવ લેપાયા વગર એ પ્રકારે જાગ્રતમાં પાછો આવે છે. આ પુરુષ અસંગ છે. બરોબર છે કે છે. એક બીજી 1000 ગાળો આપું છું. પછી પાછો બીજો પ્રશ્ન થયો સ્વપ્ન વિશે, જાગ્રત વિશે પ્રશ્ન થયો. તો સ્વપ્ન વિશે પ્રશ્ન થયો એટલે સુષુપ્તની વાત કરે. હવે જાગ્રતમાં આવ્યો, જાગ્રત પ્રશ્ન થયો. તો હવે કહે છે સવા એષ એતસ્મિન બુદ્ધાંતે રત્વા ચરિત્વા દૃષ્ટૈવ પુણ્યમ પુણ્યમ ચ પાપમ ચ પુનઃ પ્રતિજ્ઞાયમ પ્રતિયોનિ આદ્રવતી સ્વપ્નાંતાયૈવ. કે શિવળે સ્વપ્નમાં આ પ્રકારે તો પછી જાગ્રતમાં આવ્યો, જાગ્રત વળી પાછો હરે ફરે પુણ્ય પાપનો અનુભવ કરે અને જરાય લેપાયા વગર વળી પાછો સ્વપ્નમાં જાય. આમ આત્મા આ પ્રકારે સ્વપ્નમાંથી સુષુપ્તિમાં, સુષુપ્તિમાંથી સ્વપ્નમાં, સ્વપ્નમાંથી જાગ્રતમાં, જાગ્રતમાંથી સ્વપ્નમાં, સુષુપ્તિમાં આ પ્રકારે ચક્કરો મારે છે. પણ એની વિશેષતા શું છે? કોઈ પણ અવસ્થાના અનુભવથી લેપાયમાન થયા વગર, એટલે કે જાગ્રતના અનુભવો કરે ખરો, પોતાના કર્મના પરિણામે સુખ દુઃખ અનુભવ કરે પણ એનાથી લેપાયા વગર એ સ્વપ્નમાં જાય. ત્યાં વળી પાછા અનુભવ કરે લેપાયા વગર સુષુપ્તિમાં જાય, વળી પાછો અનુભવ કરે લેપાયા વગર સ્વપ્નમાં આવે, પાછો અનુભવ કરે લેપા જાગ્રતમાં આવે. પરમાત્મા અસંગ છે. કેવી રીતે અસંગ હોય શકે? તો પછીની કંડેકમ કહે છે તદ્યથા મહામત્સ્ય ઉભે કૂલે અનુસંચરતે પૂર્વં ચા પરં ચ એવમેવ અયં પુરુષઃ એતૌ ઉભૌ અંતૌ અનુસંચરતે સ્વપ્નાંતં ચ બુદ્ધાંતં ચ. બે ત્રણેય અવસ્થામાં આત્મા કેવી રીતે હોઈ શકે? એક જ આત્મા એક જ અવસ્થા ત્રણેય અવસ્થામાં કેમ હોય? તો કે આવી રીતે હોય કે મહામત્સ્ય મોટો મગરમચ્છ હોય, એ નદીના એક કાંઠે આવે પાછો બીજા કાંઠે જાય સ્વતંત્રતાથી. ટૂંકમાં મોટો મગરમચ્છ છે, નદીના પ્રવાહથી જરા પણ પ્રભાવિત ન થાય, પોતાની મરજી પ્રમાણે આ કાંઠેથી પેલા કાંઠે જાય, વળી પાછો આવે. તેવી રીતે પરમાત્મા પણ જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં મરજી પ્રમાણે આવે છે. આ 4 કંડિકાઓ કહી.
એ દ્વારા આત્માને અસંગતાનો ઉપદેશ કરવામાં આવ્યો. એટલા ઉપદેશમાં આવી કલ્પના કરે છે ગ્રંથકાર કે જનક રાજ એક પછી એક 3 પ્રશ્નો પૂછ્યા છે. અંતેથી પ્રશ્ન ઉત્તરમાં આ તો કયા પ્રશ્નો પૂછ્યા હશે એ ગ્રંથકાર કલ્પના કરે છે. અંતેથી હવે પછીનો જે ઉપદેશ છે પણ જનક રાજાને યાજ્ઞવલ્ક્યના પ્રશ્નોત્તરના રૂપમાં છે કે જનક રાજા પ્રશ્ન કરે છે, યાજ્ઞ ઉત્તર આપ્યો. 3 પ્રશ્નના ઉત્તરમાં આ 4 કંડિકાઓ છે એમ કહે છે. એટલે જો આગળ જોઈએ તો આપણા 597 પાના પર અથ સવા એષ સંપ્રસાદ ઇત્યાદિ કંડિકા ચતુષ્ટયસ્ય તાત્પર્યાર્થભૂતમ ઉત્તરત્રયમ. હમણાં આપણે 4 કંડિકાઓ જે વાંચીએ ને એ શું છે? એ કહે છે કે યાજ્ઞવલ્ક્યના 3 ઉત્તર છે. 3 પ્રશ્નો જનક રાજા કર્યા હશે એના ઉત્તરમાં યાજ્ઞવલ્ક્ય આ 4 કંડિકાઓ કહી. અર્થાક્ષિપ્ત રાજ પ્રશ્ન પ્રદર્શન પૂર્વકમ. તો આ પ્રકારે 4 કંડિકામાં યાજ્ઞવલ્ક્ય ઋષિ ઉત્તર આપ્યા. ઉત્તર ક્યારે આપે? જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યા હશે ત્યારે. એટલે કે રાજાએ 3 પ્રશ્નો પૂછ્યા હશે જેના ઉત્તરમાં યાજ્ઞવલ્ક્યે આ 4 કંડિકાઓનો ઉપદેશ આપ્યો હશે. અર્થાક્ષિપ્ત અર્થાપત્તિથી. ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય જે આવું ના કહે, જો આમ પૂછવામાં ના આવ્યું હોત તો. એટલે યાજ્ઞવલ્ક્યજી આ પ્રકારે કહ્યું અર્થ એ થયો કે રાજા આવું પૂછ્યું હશે અને ત્યારે જ અમને કહેવામાં આવ્યું હશે. અર્થાક્ષિપ્ત રાજ પ્રશ્ન પ્રદર્શન પૂર્વકમ. રાજાએ પ્રશ્ન પૂછ્યો હોવો જ જોઈએ, નહીં તો યાજ્ઞવલ્ક્ય આવું કહે નહીં. આવું કહે છે મારે રાજાએ પ્રશ્ન પૂછ્યો હોવો જ જોઈએ. હવે આમની સંગતિ છે, ભાષ્યકારની સંગતિ જુદી છે, આમની સંગતિ જુદી છે. ભવતા એની 13 તે શ્લોકોની અંદર આ સમજાવે છે. તત્ર રાજા સ્વપ્ને વર્ણિત આત્મ સ્વરૂપ એવં પ્રથમ દોષ ઉદ્ભાવન પ્રશ્ન ચકાર. તો અત્યારે તો યાજ્ઞવલ્ક્યે કહ્યું ને અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. અત્ર એટલે સ્વપ્ન અવસ્થામાં પરમાત્મા સ્વયં જ્યોતિ છે. એટલે સ્વપ્ન અવસ્થાની વાત થઈ રહી છે. એટલે સ્વપ્ન અવસ્થાના સંદર્ભમાં જનક રાજાને દોષ જણાય છે કે સ્વપ્નમાં ભલે સ્વયં જ્યોતિ હોય પણ આત્મા પૂર્ણ તો નથી. આત્મા સ્વપ્નમાં સંસારથી મુક્ત નથી. સ્વપ્નમાં આત્મા સુખ દુઃખનો અનુભવ કરે છે. અને માટે આત્મા ભલે સ્વયં જ્યોતિ હોય પણ સંસારથી મુક્ત નથી. તો સંસાર મુક્ત ક્યારે હોય? અસંગ હોય ત્યારે. એ સુખનો અનુભવ કરતો હોય છતાં એમ ના કરતો હોય. આમ અન્યની દ્રષ્ટિએ આત્મા સુખનો અનુભવ કરી રહ્યો છે અને પોતાની દ્રષ્ટિએ ન કરતો હોય ત્યારે જ આત્મા અસંસારી છે. એટલે સ્વયં જ્યોતિ તો કહેવાનું પણ જોડે અસંસારી છે. આત્મા સ્વયં જ્યોતિ હોવા છતાં પણ એ સંસારી હોય એવું જણાય છે. મને તો સ્વપ્નમાં અનુભવથી. એ પ્રકાર રાજા પ્રશ્ન કરે છે. તો કહે છે (568 શ્લોકમાં ભવતાયોયમાત્મોક્તઃ પ્રથમં સ્વપ્નગઃ પુમાન દોષં પશ્યામહં તત્ર ભોગસંગસમુત્થિતम्. ભવતા યોયમ આત્મા ઉક્તઃ પ્રથમં સ્વપ્નગઃ પુમાન. ભવતા યોયમ ઇત્યાદિ વાક્યેન સ્વપ્ને યોયમ આત્મા ઉક્તઃ. યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદય અંતર્જ્યોતિ વગેરે દ્વારા આપણે જે આત્માની વાત કરી
એ આત્માની સ્વપ્ન અવસ્થાનું વર્ણન કર્યું. स्वप्ने योयम आत्मा प्रोक्त है. अत्रायम पुरुष स्वयं ज्योतिर्भवति. स्वप्नमा आत्मा स्वयं ज्योति છે એ પ્રકારે કહેવામાં આવ્યું. તસ્ય પણ એ આત્મા હજી અસંસારી નથી. એ ભલે સ્વયં જ્યોતિ હોય પરંતુ સંસારથી મુક્ત થયો હોય એમ જણાતું નથી. કેમ? તસ્ય અવિદ્યા કામ કર્માત્મક મૃત્યો તરણમ ન સંભવતી. સ્વપ્નમાં જે આત્મા છે ને એને મૃત્યુને પાર નથી કર્યો. કોઈ મૃત્યુ? અવિદ્યા કામ કર્મ. અવિદ્યા કામ કર્મ. અવિદ્યામાંથી જન્મે શું? કામના જન્મે. કામનામાંથી કર્મ જન્મે. કર્મથી શું જન્મે? પછી કર્મથી રાગ દ્વેષ જન્મે. કર્મથી શું જન્મે? કર્મથી શું જન્મે? કર્મ ફળ જન્મે. રાગ દ્વેષ તો ક્યારે આવે? ફળ પછી રાગ દ્વેષ આવે ને. હવે માણસ કર્મ ફળ ભોગવી રહ્યો છે. આપણે દેખાઈશું કે સુખ દુઃખ અનુભવી રહ્યો છે. એ શું છે? કર્મનું ફળ છે. પુણ્યનું ફળ સુખ, પાપનું ફળ દુઃખ. માણસ સુખ દુઃખ અનુભવતો હોય એનો અર્થ કે આ તારું કર્મ પ્રારબ્ધ. એટલે સુખ દુઃખના અનુભવથી આપણે અનુમાન કરીએ કે એના કર્મ આ પ્રકારે અનુભવ કરાવી રહ્યા છે. કર્મ ક્યારે હોય? કર્મ ક્યારે હોય? હા, કર્મ ક્યારે હોય? કામના ઈચ્છા હોય ત્યારે. કર્મ ક્યારે હોય? રાગ દ્વેષ ઈચ્છા જન્માવે તો જ કર્મ થાય ને. નરે રાગ દ્વેષ કર્મની પહેલા શું હોય? ઈચ્છા હોય. આ કર્મ ફળ ભોગવે છે એનો અર્થ કે એનામાં કર્મ છે. કર્મ છે એનો અર્થ કે એનામાં ઈચ્છા છે. ઈચ્છા ક્યારે હોય? એટલે અવિદ્યા કામ કર્મ કહ્યું તો કેવું સીધું. અવિદ્યામાંથી કામ અને કામમાંથી કર્મ, એમાંથી કર્મ ફળ. કર્મ ફળ ક્યારે હોય? કર્મ હોય ત્યારે. બધું રાગ દ્વેષ. કે આમાં શું કહ્યું? હમણાં શું વાંચ્યું? અવિદ્યા કામ કર્મ કર્માત્મક મૃત્યુ તરણમ ન સંભવતી. મૃત્યુ અવિદ્યા કામ કર્મ રૂપી મૃત્યુથી એ તરી નથી ગયો સ્વપ્નમાં. કારણ કે તમને શું ખબર કે નથી? કારણ કે એ સુખ દુઃખ અનુભવે છે. ક્યારે અનુભવે? એના કર્મ ફળ હોય ત્યારે. એ ક્યારે હોય? કર્મ હોય ત્યારે. ક્યારે હોય? કામના હોય ત્યારે. ક્યારે હોય? અવિદ્યા હોય ત્યારે. એટલે અવિદ્યા કામ કર્મ છે એ તો આપણે દેખાય ને. એ તો બહાર શું છે? કર્મ ફળ છે. એ પછી નક્કી થાય. માણસ સુખ દુઃખ અનુભવે છે એ પછી નક્કી થાય કે કોઈ અનુભવ તો કર્મ ફળ સિવાય આવે જ નહીં. કર્મ ફળ અનુભવી રહ્યો છે. એ કર્મ વગર ના હોય. એ કામના વગર ના હોય. એ અવિદ્યા વગર ના હોય. એટલે કે હજી સ્વપ્નમાં પણ ભલે સ્વયં જ્યોતિ હોય પણ મૃત્યુથી પાર થયો નથી. યત સ્વપ્ને ભોગેન કામ કર્મ કાર્યેણ ચ સમુત્થિતમ પ્રયુક્તમ દોષમ બંધાખ્યમ પશ્યામિ. ભવતા યોયમાત્મા ઉક્તઃ પ્રથમમ સ્વપ્નગઃ પુમાન દોષમ પશ્યામ્યહમ તત્ર. ત્યાં આગળ એ સ્વપ્નમાં જે આત્મા છે તત્ર એ આત્માના વિષયમાં મને આ દોષ દેખાય છે. કયો? બંધાખ્યમ દોષમ પશ્યામિ. ત્યાં આપણે બંધ રૂપી દોષ મને દેખાય છે. ઇત્યર્થ. તત્ર ભોગ સંગ સમુત્થિતમ દોષમ અહમ પશ્યામિ. ત્યાં આપણા આત્મા કેવો છે? આસક્ત છે, સંગ છે. ભોગ સંગ સમુત્થિતમ. એવું છે ને કે ધારો કે કોઈ ઘટના બને ને, આપણી સમક્ષ શું ઘટના બની, એને કહે કે અનુકૂળ કે પ્રતિકૂળ ઘટના બની, ભાઈ આ ટીમ જીતી ગઈ, ઘટના બની. એમને સુખ જન્મે ક્યારે કે દુઃખ ક્યારે જન્મે? અરે રે એક રન માટે હારો વિચારો, હજુ બે બોલ, ગમે જે મનમાં થયું હોય દુઃખી જન્મે. તમે કોનો પક્ષ લો જેને પાછળ રાખે છે? જો જીતી ગયો આમ સુખ જન્મે, અરે રે દુઃખ જન્મે. હું ક્યારે જન્મે? આપણને જ્યારે એની સાથે તાદાત્મ્ય હોય ત્યારે.
એ તો ના જન્મે. કોઈ ઘટના બહાર બને ત્યારે આપણામાં સુખ કે દુઃખનો પ્રત્યાઘાત ક્યારે જન્મ આવે? એનામાં તાદાત્મ્ય હોય ત્યારે. એ તો બધું બને. પેલો જીતો ને હાર, આપણે શું બાંગ્લાદેશ શું થયું, અફઘાનિસ્તાન, આપણે ચિંતા શું છે? હાર એક જીત આપણે શું? એટલે પણ હિન્દુસ્તાન વડે આપણને અહીંયા તાદાત્મ્ય હોય. અને હિન્દુસ્તાન ત્યારે જે ત્યારે પેલો હારે, સમજ પડી ને? એટલે પેલાની હાર માટે પછી આપણને તાદાત્મ્ય હોય. અને હારે એટલે આપણે ખુશ થાય. એટલે ખુશી કે દુઃખ થાય છે તે ત્યારે ક્યારે થાય? તાદાત્મ્ય હોય ત્યારે. પુરુષ પ્રગતિસ્વયી ભુંક્તે પ્રતિજાન કારણ ગુણસંગોસ્ય સદસદયોની જન્મ. આ ગુણસંગ, ગુણમાં તાદાત્મ્ય જેના હોય ત્યારે આપણામાં આ પ્રકારના હર્ષ શોક નામના પ્રત્યાઘાતો જન્મે. નહીં તો ના જન્મે. તાદાત્મ્ય નથી એને કશું નથી જન્મતું. સામાન્ય ભિખારી હોય અને 100 રૂપિયા નોટ આપો તો કૂદે, શું વાત છે, તો મજા તો લોટરી મળી ગઈ. અને કશું ના આપો ત્યારે આપણે સામે આમ જોયો પાછો કહેવાય, દુઃખ થાય સાચા ભિખારીને. પણ જે ભિખારીનો અનુભવ એનો અભિનય કરી રહ્યો છે એને 100 રૂપિયા આપો તો કદાચ દેખાડે હર્ષ, અંદરથી કાંઈ ના થાય. અને કશું ના આપો તો દેખાડે છો અંદરથી કાંઈ ના. કેમ નથી થતું? કારણ કે એને તાદાત્મ્ય નથી. એટલે ભોગ સાથે તાદાત્મ્ય હોય, ઘટના સાથે તાદાત્મ્ય હોય, એને સંગ કહેવાય. એ સંગ હોય ને તો જ આપણને આ સુખ દુઃખના પ્રત્યાઘાતો જન્મે, ના જન્મે. તો સ્વપ્ન અવસ્થાની અંદર પણ આત્માને ભિન્ન ભિન્ન અનુભવમાંથી સુખ દુઃખનો અનુભવ થાય છે. જનક રાજા, હું જોઈ રહ્યો છું કે સ્વપ્નનો અનુભવ થાય છે. એટલે જો પહેલી પાંચ તમને તુલય છાંદોગ્યમાં આ પ્રકારે કહેવાય. ઇન્દ્ર કહે છે આ રીતે, ઘ્રંથિત્વે વૈનમ વિચ્છાદયંતી અપ્રેવેત્તા એવ ભવતી અપી રોધિતિ એવ નાહમત્ર ભોગ્યમ પશ્યામિ. આ પ્રકારે ત્યાં ઇન્દ્રએ કહ્યું. કોણે કહ્યું? પ્રજાપતિને. તો સ્વપ્નનો જ્યારે એને ઉપદેશ કરવામાં આવ્યો ત્યારે ઇન્દ્ર આમ તો ખુશ થઈને ગયો. પછી વિચાર કરવા લાગ્યો કે સ્વપ્નમાં જે આત્મા છે એ તો પરમાત્મા ના હોય, એ મારું સ્વરૂપ ના હોય. ગ્રંથિ એને કોઈક મારે, સ્વપ્નમાં ક્યારેક મારતું હોય એવું જણાય છે, અનુભવ થાય છે ને. ગ્રંથિ તો એવમ એ રામ, અરે આત્મા તો લોકો મારે છે, મારીએ નાખે કે મારે, મારે વિચ્છાદયંતી મારી નાખે. અપ્રિય વેદતા, અથવા તો ઘણી વાર એવા કડવા વચનો કહે કે પેલો કે પેલાને બહુ ખરાબ લાગે. અપ્રિય વેદતા, અરે રે મને અપ્રિય વચન કહ્યું એવું લાગે. અભી રોજ ઇતિ એવા, અરે સ્વપ્નમાં રડે છે, ઘણી વાર જાણે કે રડે છે. ટૂંકમાં સ્વપ્નમાં પણ આ આત્મા એવા જ પ્રકારના પ્રત્યાઘાતો દર્શાવે છે જેવા જાગૃતમાં દર્શાવતો હોય. તેથી સ્વપ્નમાં પણ સંસારથી મુક્ત નથી. એટલે જનક રાજા દોષ દેખાયો. સ્વપ્નના સંદર્ભમાં આત્માના સ્વયં જ્યોતિપણાનો ઉપદેશ કરવામાં આવ્યો. હવે એ તો સ્વપ્ન, સ્વયં જ્યોતિ બાજુમાં રહી ગયું. સ્વપ્નની વાત આવે કે સ્વપ્નની અંદર ભલે હજી આત્મા સંસારથી મુક્ત થયો નથી, મૃત્યુથી મુક્ત થયો નથી. ભાઈ મૃત્યુ રૂપાણી તરત આગળ કહેવામાં કે મૃત્યુના રૂપને તરી જાય છે એવું સ્વપ્ન વિશે કહેવામાં આવે. પણ કંઈ તરતો જણાતો નથી કે ત્યાં પણ આ મૃત્યુ, અવિદ્યા, કામ, કર્મ, મૃત્યુ તો છે જ. એનો અર્થ એ કે સંગ છે, એ સંગ દોષ છે. જનક રાજા કહે કે તેથી સ્વપ્નમાં પણ આ સંગ દોષ રૂપી દોષ મને દેખાય છે. એટલે કામ કર્મ કાર્ય સમુત્થિતમ પ્રયુક્તમ દોષ બંધાખ્યમ પશ્યામી. ત્યાં બંધ રૂપી દોષ છે એવું મને જણાય છે. એટલે સ્વપ્નમાં પણ આત્મા મુક્ત નથી. કેમ ભાઈ, તમને શું દોષ જણાવ્યો? શા બધી કહો છો? તમ દોષમ અભિનય હતી. જાણે જનક રાજા પોતે જ વર્ણન કરે છે કે સ્વપ્નમાં કયા પ્રકારના દોષ મને જણાય છે. પછીના શ્લોકમાં કહે છે, સ્વપ્ને યસ્માદયમ સ્ત્રીભિઃ મોદતે ચ હસત્યપી
अन्नं नानाविधं तद्वत् अत्ति याति न यात्यपि। આ બધું આગળ જે વર્ણન થયું એને પછી કહેવામાં આવ્યું. બહુ આગળ આવી ગયો તો ક્યાં 387 પાના પર બધા આવી ગયો કે કેવું કેવું સર્જન કરે છે ને કેવું કેવું અનુભવ આત્મા કરે છે, અને એ બધું આમાં ઉપનિષદ પછીથી વર્ણન થયું કે ભાઈ સ્વપ્ન યસ્માદ એમ સ્ત્રી બી મોદતે, સ્વપ્નમાં એ પણ સ્ત્રીઓ વગેરે સાથે આનંદ કરે છે. હસત્યપી અને ખડખડાટ હસતો હોય. અન્નમ નાના આવેદમ તદ તે જાત જાતના અન્ન એટલે જાત આહાર લેતો હોય છે. હયામાં અતિ ભૂંગતે, ચલો ભાઈ કુરકુરે મુરમુરે શું છે અતિ ખાતો એવું જણાય છે ત્યાં આગળ. યાથી ઈષ્ટ દર્શનાય પ્રવર્તતે, કોઈ કન્યાને જોવા ગયો છે, ઈષ્ટ દર્શનાય પ્રવર્તતે, તેથી એના માટે જાય છે ખરો પાછો. ન યાતિ જોઈને પાછો આવતો રહે છે. અનિષ્ટમ દૃષ્ટવા નિવર્તતે, પોતે કઈ સારું જોવા ગયો પણ દેખાય પાછો આવી ગયો. ટૂંકમાં જેવી રીતે જાગ્રતમાં આ બધો સંસાર હોય છે એ પ્રકારે સ્વપ્ન હર્ષ હોય છે, શોક હોય છે, ક્યાંક ગયો પાછો આવ્યો, ઈચ્છા, આ બધું ઈચ્છાથી પ્રેરણા થાય છે ને. એટલે કામ છે એટલે કર્મ એટલે અવિદ્યા છે. ટૂંકમાં અવિદ્યા કામ કર્મ મૃત્યુ સ્વપ્નમાં પણ એવું ને એવું જ મંદ દેખાય છે, તે ત્યાં આ દોષમાં દેખાય છે. એટલે હવે સ્વયં જ્યોતિ પુરુષ પાછો રહી ગયો કે હવે આપણે એકદમ જ યાજ્ઞવલ્ક્ય જાગ્રત સ્વપ્નની શું કામ ચર્ચા કરે છે આપણને ખબર ના પડે. ભાષ્યકાર તો આપણે સમજાવ્યો વચ્ચે બહુ લાંબુ આપણે સંગતિ આપી. અહીં આ ગ્રંથકાર આ પ્રકારની સંગતિ આપે કે સ્વપ્નના સંદર્ભમાં કહ્યું ને, એટલે કે જો સુષુપ્તમાં આવું થાય તો સુષુપ્તમાં બીજો દોષ દેખાય કે જાગરમાં ત્રીજો દોષ દેખાય વગેરે એમ કરે ને. આ દરેક અવસ્થામાં દોષ દ્વારા ખરેખર દોષ નથી, પરમાત્મા કે અસંગ છે એનો બોધ આપવામાં આવે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.